હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે પિતાનો પ્રેમ. એક નાના ગામમાં એક છોકરો હદમ રહેતો હતો. તે એક પરિશ્રમી અને સંભલિત છોકરો હતો, પરંતુ તેને મોટી મુશ્કેલી હતી. તે હંમેશા પોતાના પિતા પર સાહસ પર વિશ્વાસ કરતો હતો. હદમના પિતા મોરલી બાપુ એક મહાન કૃષક અને જીવનના દરેક ખૂણાના અનુભવી વ્યક્તિ હતા. એક દિવસ હદમના મગજમાં વિચાર આવ્યો, હંમેશા પિતાનું સાહસ છે. મેં પોતે કશું જાતે નક્કી કર્યું, હું પોતાનો માર્ગ શોધીશ. તેણે એ વિચારીને પિતાને કહ્યું, પિતા, હું હવે ઇન્ડિપેન્ડન્ટ બનીને પોતાનો માર્ગ શોધીશ. તમારા સાહસ મારી શ્રેષ્ઠ દિશા નથી. પિતાએ શાંતિથી પોતાનો અભિપ્રાય જણાવીને કહ્યું, બેટા, સ્વતંત્ર અને અભિપ્રાય મહત્વપૂર્ણ છે, પરંતુ તે માટે શોધવાની ધીરજ પર સમજદારીની જરૂર છે. એક દિવસ આ દુનિયા પર તારા ઉપર મુશ્કેલી આવીને તૂટી પડશે, અને હું જે તે શીખવી રહ્યો છું તેનો માર્ગભટ બની જઈશ. હદમના અઠી અને આત્મવિશ્વાસથી જીવી રહ્યો હતો. પિતા પર શીખવેલા અવગણતા અને એકલા પ્રયત્ન કરતા હતા. એક દિવસ હદમને એક મોટું ખેતીનું નુકસાન થયું. તેનો બધો જ પાક થોડા લાંબા સમય સુધીમાં સુકાવા લાગ્યો અને બધું જ સડી ગયું. ફરીથી હદમના ધરાઈને પિતા પાસે ગયો. પિતાએ તેની વાત સહાનુભૂતિથી સાંભળી અને કહ્યું, તમને એ સમજાયું કે પિતા જે શીખવે છે તે ફક્ત તેની ઈચ્છા અને જીવનાર અનુભવી જ નથી, પણ તમારા માટેનો પ્રેમ પણ છે. જીવતા રહો, પણ શીખો નર્મ રહેવા માટે. હદમના પરિસ્થિતિ સાચવીને બહાર આવ્યો. તેણે વિકસિત થયેલો તેણે પિતાનો શિખામણ અને અનુસરી શરૂ કર્યો અને ઓછી તકલીફ સાથે વધુ સફળતાપૂર્વક કામ કરવા લાગ્યો. પાઠ: પિતાનો પ્રેમ અને માર્ગદર્શન બાળકોને પોતાની ભૂલોમાંથી શીખવી અને આગળ વધવા સૂરજ સમાન છે.